બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ શક્તિ માં જગદંબા પાવાગઢવાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા ગુરુજનોને, વડીલોને, ગુરુમૂર્તિઓને, બેખ ભગવાનને, નાના મોટા સર્વે બાળ ગોપાળને, માતા બહેનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતમાં આદ પર્વ મચ્છવેધનનો 144મો કડવો આજે સાંભળશું। 143માં મેં આપને સંભળાયું, આપ સર્વે શ્રવણ કર્યું કે ભીમે બધાના હાથ છોડીને કાનમાં કહ્યું વસ્ત્ર લેવા ઊભા રહ્યા તો મારી નાખીશ। બધા નગ્ન સ્વરૂપે ત્યાંથી માએ જણ્યા તેવા નાસી ગયા છે કૌરવ અને કારભારી। ભલી શિક્ષા થઈ ગઈ એમને, એટલા સુધી આપ સર્વે શ્રવણ કર્યું અને હવે આપ સાંભળશો હેત કરીને 144મો કડવો। વૈષમ પાય એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું યાદ પર્વ મહિમાય। કાળે મોઢે કૌરવ નાઠાય, ઉભે માર્ગે પળાય, વાજતે ગાજતે સુત સતી ના ધીરે ધીરે જાય। રાત્રિ પડી કે નાનું આવ્યું એક ગામ, તે ઠેકાણે એક રજની પાંડવે કર્યો વિશ્રામ। માર્ગે જાતા રાત્રિ પડી કે નાનું આવ્યું એક ગામ, તે ઠેકાણે એક રજની પાંડવે કર્યો વિશ્રામ। નાઠેલા જે કૌરવ લોકો કોઈ સ્થળે નવ રહ્યા, દોઢ પહોર રાત્રિ જતામાં હસ્તિનાપુર ગયા। દરવાજા બહાર જઈ જઈને ઉભા ટોળે વળી વિચારે, નગ્ન સ્વરૂપે નગર વિશે જાવું કેવા પ્રકારે। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય, હું તને આદ પર્વનો મહિમા સંભળાવું છું। કાળે મોઢે ત્યાંથી કૌરવ નાઠા છે, ઊભા માર્ગે બધા જાય છે, વાજતે ગાજતે આ બાજુ પાંડવો ધીરે ધીરે જાય છે। માર્ગમાં જતા જતા રાત્રિ પડી, પાંડવોને નાનું એક ગામ આવ્યું, તે ઠેકાણે રાત રહેવાનો પાંડવોએ વિચાર કરીને ત્યાં વિશ્રામ કર્યો છે। આ બાજુ જે નાઠેલા જે કૌરવો છે કોઈ સ્થળે રાત ન રહ્યા, દોઢ પોર રાત્રિ જતામાં હસ્તિનાપુર ગયા છે। નાસ્તા નાસ્તા દોઢ ભાગ પટ્ટી મારતા મારતા દરવાજા બહાર જઈને ઊભા છે, ટોળે વળીને વિચાર કરે છે કે નાગા નગરમાં કેવી રીતે જવું, કેવા પ્રકારે જવું નગ્ન સ્વરૂપે। રાજાએ નાગા, કારભારી નાગા, બધા ભાઈઓએ નાગા, નગ્ન સ્વરૂપમાં કેવી રીતે જવું શહેરમાં, વિચાર કરે છે। દરવાન જાણે રૈયત જાણે પાકી ફજેતી થાય, મામાએ કહ્યું એક એક પેસો ગામની માય। એટલે પહેલો જયદ્રથ ગયો, તે પછી સુશર્મા જા, તે પછી ભગદત્ત ભૂરી શ્રવા, પછી મામા પળાય।
દરવાજાના દરવાના લોકો તેમને આવ્યો વિચાર, નાગા નાગા કોણ ગામમાં પેસે આ કોતક અપાર. એવામાં તો શકુની મામા ગુપ્તપણેથી ચાલ્યા, એટલે ઉઠ્યા દરવાન લોકો ઝડપ જઈને ઝાલ્યા. નાઠેલા કૌરવ લોકો કોઈ સ્થળે ન રહ્યા, હસ્તિનાપુર ગયા. દરવાજા બહાર ઉભા ઉભા વિચાર કરે છે કે નગ્ન સ્વરૂપે કેવી રીતે જાવું. દરવાન જાણી જશે, પ્રજા જાણશે, રૈયત જાણશે, આપણી ફજેતી થશે. મામો શકુની કહે છે કે એક એક ગામમાં પેસો. એટલે પહેલો જયદ્રથ ગયો, પછી સુશર્મા ગયો છે, એના પછી ભગદત્ત, પછી ભૂરીસરવા અને પછી મામો શકુની જાય છે. એટલે દરવાજાના દરવાન લોકોએ તેમને વિચાર આવ્યો કે આવા નાગા નાગા ગામમાં કોણ પેસે છે રાત્રે, આ કોતક જબર કહેવાય. એવામાં શકુની મામો ગુપ્તપણેથી જાય છે. એટલે દરવાન ત્યાં લોકો ઉઠી, દરવાન બે ચાર જણ ઝડપ જઈને શકુનીને પકડ્યો છે. મોઢે પોકારે બહુ માર મારે પડ્યું મામા પર રોળું, મામો કહે એકલાને ન મારો યો રહ્યું બધું બાર ટોળું. તવદાસોએ બૂમ પાડી બોલાવ્યા યોદ્ધાય પાર, જઈને ઝાલ્યું આખું ટોળું દેવા માંડ્યો માર. દુર્યોધન કહે સિદ્ધને મારો છો, હું તમારો છત્રપતિ, તો પણ ચોર જાણી માર મારે બાકી મુકતા નથી. એક સેવકે મસાલ કીધી મોઢા જોયા જે વારે, સેવક લાજ્યા કૌરવ લાજ્યા અન્યો અન્ય તેવારે. મામો બહુ મોઢે પોકારે છે, પણ તોય એ સૈનિકો ખૂબ મારે છે. મામો કેર કરવા માંડ્યો. મામો કહે મને એકલાને ન મારો, બાર ટોળું ઊભું છે. ત્યારે બધા દાસો છે એમને બૂમ પાડીને યોદ્ધાઓ બોલાવ્યા, જઈને આખું ટોળું પકડ્યું, માર મારવા માંડ્યો બધા નાગા ટોળાને. અંધારું છે એટલે કંઈ દેખાતું નથી. દુર્યોધન કહે છે કે સિદ્ધ મારો છો, હું તમારો છત્રપતિ છું, તો પણ ચોર જાણીને માર મારે બાકી મૂકતા નથી. એવા દાસ લોકો મારે છે આ લોકોને. એક સેવકે મસાલ સળગાવી છે, મોઢા જોયા ત્યારે સેવકો લાજ્યા છે કે આ તો હાચુકલા કૌરવો જ છે. કૌરવોએ લાજ્યા, અન્યોને બધા તે લાજ્યા છે. દાસોએ પૂછ્યું આ શું મહારાજા? દુષ્ટો કહે ભીમે લૂંટ્યા, કૂટ્યામાં બાકી હતા તે તમોએ અહીંયા કૂટ્યા. સેવકો કહે ક્ષમા કરજો કઈને વસ્ત્રો દીધા, અંધતણા સૂતોએ એક એક પહેરી લીધા. પછી છાના માના નગરમાં ચાલ્યા પોતાને ઘેર,
ઘરની ગૃહિણીઓ પૂછવા લાગી મચવે ધનની જે પેર. ભાનુમતીએ છત્રપતિને કહ્યું પિયુજી અહીં આવો, મુજને અતિ આનંદ થાશે સ્વકલડી બતાવો. દુર્યોધન કહે ઓરે તારુણી તુજ પર લાવું કેમ. ભાનુમતી કહે લાવીતી પણ ભલો મળી ગયો ભેમ. એમ કહીને ત્યાં રહ્યા છે એવામાં વહાણું વાય. પાંડવે વિશ્રામ કર્યો છે ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ જાય. પોતાનું ઘર રાજ્ય સંભાળ્યું વર્તાવી ધર્મની આણ. સુખરૂપે ખાઈ પી રહે છે સતીના સૂત સુજાણ. અંધસૂતોને દાસોએ એક એક વસ્ત્ર આપ્યા છે. છાના માના એ વસ્ત્ર પહેરી નગરમાં ચાલ્યા, પોતપોતાને ઘેર ગયા. ઘરની એમની ગૃહિણીઓ પૂછવા લાગી પત્નીઓ કે મચ્છવેદનમાં શું થયું. ભાનુમતીએ કહ્યું છત્રપતિ મારા પિયુ અહીં આવો, પધારો, મને અતિ આનંદ થશે, મારી શોખ તો બતાવો. દુર્યોધન કહે છે કે ઓ તારુણી, તારા પર બીજી કેવી લાવું, એને લાડ લડાવે. દુર્યોધન ભાનુમતી કે લાવી તો હતી પણ ભલો ભીમ મળી ગયો તમને. એમ કહીને ત્યાં રહ્યા. એવામાં પાંડવો તો ત્યાં રહ્યા છે. વહાણું વાયુ પાંડવે વિશ્રામ કર્યો છે. ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ ગયા છે. પોતાનું ઘર રાજ્ય સંભાળ્યું પાંડવોએ જઈને. ત્યાં ધર્મરાજની આણ વર્તાવી છે. સુખરૂપ ખાઈ પીને બધા સતીના પુત્ર રહે છે ત્યાં. એમને એમનું રાજ્ય સંભાળી લીધું છે. એવામાં રાજપાટ લઈ પાંડવ રહ્યા છે. સુણો સૌ કરજોડ, મચ્છવેદ કથા પૂર્ણ હવે. બોલો જય જય શ્રી રણછોડ, જય જય શ્રી રણછોડ. હવે મારી વાણીને હું વિરામ આપું છું. આગળ 145માં કડવામાં જોશું. ત્યાં સુધી જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.